નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસું આગળ વધ્યું 25 તારીખ સુધીમાં મિત્રો મોટા ભાગને આવરી લેશે। તો દેશના ઉત્તર અને પશ્ચિમના ભાગોમાં ગરમીના પ્રકોપમાંથી લોકોને આગામી થોડા દિવસોમાં રાહત મળવાની શક્યતાઓ છે। ભારતીય હવામાન વિભાગ અને મિત્રો IMDના મતે 25મી જૂન સુધીમાં ચોમાસામાં પ્રગતિ થશે અને દિલ્હી સહિત મિત્રો મધ્ય ભારત ઉપરાંત ઉત્તર પશ્ચિમના ભાગોમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ 25 તારીખ સુધીની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસું છે તે મિત્રો પહોંચી જશે। તો ગુજરાત હરિયાણા સહિતના ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આગામી એકાદ બે સપ્તાહમાં સત્તાવાર રીતે અહીં પણ મિત્રો ચોમાસું પહોંચી જશે, જેથી મિત્રો તાપમાનનો પારો નીચે જવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે। દેશમાં આ વર્ષે પ્રાથમિક વરસાદ લાવતી સિસ્ટમ મિત્રો સામાન્ય કરતા વહેલી 24 મે મિત્રો કેરળ પહોંચી હતી। તો અરબી સમુદ્ર તથા મિત્રો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા મજબૂત હવાના હળવા દબાણની મદદથી મિત્રો ચોમાસાની પ્રગતિ શરૂઆતમાં સારી રહી હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યભરમાં ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરૂ। ગુજરાતમાં આજે મિત્રો 15મી જૂન 2025 થી ઉનાળી મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। આ પહેલો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના ઉત્પાદન માટે મિત્રો વ્યાજબી ભાવ મળે તેની ખાતરી કરવાનો છે। આ ખરીદી પ્રક્રિયા દ્વારા મિત્રો રાજ્યના 23,400 થી વધુ ખેડૂતોને સીધો લાભ મળવાનો છે, જેમણે મિત્રો આ યોજના હેઠળ નોંધણી કરાવી છે। તો ભારત સરકાર વર્ષ 2024 અને 25 માટે મગ પાક માટે 8,682 પ્રતિ ક્વિન્ટલ 100 કિલોગ્રામનો ટેકાનો ભાવ MSP જાહેર કર્યો છે। તો આ ભાવ ખેડૂતોને બાજરીની અસ્થિરતાથી રક્ષણ આપે છે અને તેમને તેમના પાક માટે સુરક્ષિત વળતર મળે તે સુનિશ્ચિત કરે છે। ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને જ ગુજરાતમાં પ્રતિ ખેડૂત મહત્તમ 1500 કિલોગ્રામ મગની ખરીદી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આતુરતાનો અંત। આ તારીખે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર PM કિસાન યોજનાનો 20મો હપ્તો જમા થશે। જ્યારે પણ મિત્રો સરકાર કોઈ યોજના શરૂ કરે છે અથવા તો મિત્રો જૂની યોજનામાં કેટલાક પણ મિત્રો ફેરફારો કરે છે, ત્યારે તેનો સીધો અર્થ એ થાય છે કે આ યોજના પણ લાભો શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવા જોઈએ। જે લોકો ખોટી રીતે કોઈ પણ યોજના સાથે જોડાયેલા છે તેમને પણ મિત્રો ઓળખવા જોઈએ। તો વિવિધ યોજનાઓ દ્વારા મિત્રો લોકોને વિવિધ પ્રકારના લાભો આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે મિત્રો ભારત સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે। હાલમાં કરોડો ખેડૂતો માટે આ યોજના સાથે જોડાયેલા છે અને હપ્તાનો લાભ લઈ રહ્યા છે। આ વખતે પણ યોજના હેઠળ મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો જાહેર થવાનો છે, જેથી મિત્રો યોજના સાથે જોડાયેલા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે 20મો હપ્તો ક્યારે મિત્રો જાહેર થઈ શકે છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે PM કિસાન યોજના હેઠળ 20મો હપ્તો ક્યારે પણ જાહેર થઈ શકે છે, એટલે કે મિત્રો PM કિસાન યોજનાનો 20મો હપ્તો છે તે મિત્રો આ મહિનાની અંદર તમામ ખેડૂતોને મળી શકે છે। જો મિત્રો તમારા ખાતાની અંદર મિત્રો તમારા આ હપ્તો જોઈતો હોય તો તમારે મિત્રો પહેલી તકે આ કામ કરવું પડશે। જો તમે PM કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમારે સૌપ્રથમ KYC કરાવવું પડશે। આ કામ નહીં કરાવો તો તમારો મિત્રો જે પણ PM કિસાન યોજનાનો હપ્તો છે તે મિત્રો અટકી શકે છે। સાથે જ મિત્રો PM કિસાન યોજના હેઠળ હપ્તાનો લાભ લેવા માટે તમારે મિત્રો જમીન ચકાસણીનું કામ કરાવવું ફરજિયાત છે। આમાં ખેતી લાયક જમીનની ચકાસણી કરાવવામાં આવે છે। જો તમે આ કામ પૂર્ણ ન કરાવો તો તમારો હપ્તો અટકી શકે છે, જેથી જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો જમીન ચકાસણીનું કામ વહેલી તકે મિત્રો પૂર્ણ કરી લેજો।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે કપડાં મોંઘા થયા. કપાસમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSPમાં વધારાથી મિત્રો તેની ખેતી કરનારા ખેડૂતોને નિશ્ચિત રીતે ફાયદો થશે, પરંતુ કોટનથી બચનારા કપડાં મોંઘા થવાની આશંકા જાહેર થઈ ગઈ છે. આ વધારાથી મિત્રો ટેક્સટાઇલની નિકાસને પણ અસર થવાની છે. તો ટેક્સટાઇલના મિત્રો યાર્ન, ફેબ્રિક અને ગાર્મેન્ટ ત્રણેયનો સમાવેશ થાય છે. ભારતના આ ત્રણેય વસ્તુની અલગ અલગ નિકાસ કરે છે. જોકે તેમાંથી મિત્રો ગાર્મેન્ટ નિર્માણથી સૌથી વધુ રોજગારનું સર્જન થાય છે. હાલમાં જ મિત્રો સરકારે આગામી કોટન સિઝન ઓક્ટોબર-સપ્ટેમ્બર માટે તેના MSPમાં 60% વધારો કર્યો છે. મિત્રો લોંગ કોટનના MSPને હાલમાં 7,521 ક્વિન્ટલથી વધારીને 8,110, તો મીડિયમ કોટનના MSPને 7,121 થી વધારીને 7,710 રૂપિયા દર ક્વિન્ટલે કરી દેવામાં આવી છે. તો ગુજરાત અને પંજાબના ગાર્મેન્ટ વ્યવસાયિકોનો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટૂંક સમયની અંદર મિત્રો જમીન વગરના અહીંના ખેડૂતોને મળશે પ્લોટ. યમુના ઓથોરિટી ઈડા વિસ્તારના ભૂમિહીન ખેડૂતોને ટૂંક જ સમયમાં મોટી રાહત મળવાની છે. આવા તમામ ખેડૂતોને 30-30 ચોરસ મીટરના રહેણાંક પ્લોટ ફાળવવાની યોજના ઓથોરિટી દ્વારા બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવેલા લગભગ મિત્રો 8,000 પ્લોટ માર્ક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તો યમુના ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારી મિત્રો જે પણ ડોક્ટર અરુમણસિંહે કિસાન કલ્યાણ પરિષદના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને આ બેઠકમાં પ્લોટ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર સર્વસંમતિ સંધાઈ હતી. તો બેઠકમાં મિત્રો સીએમએ માહિતી આપી હતી કે સેક્ટર 25ના 8 ગામોના ખેડૂતોને 60% વસ્તીવાળા પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઘણા ગામોના પાત્ર ખેડૂતોની યાદી પણ પ્રકાશિત કરવામાં આવી છે. જ્યાં મિત્રો જમીન ઉપલબ્ધ છે ત્યાં 15 દિવસમાં અનામત પત્રો આપવામાં આવશે, અને આગામી 8 મહિનામાં વિકાસ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને ખેડૂતોને પ્લોટ ફાળવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટાટા ગ્રુપે મૃતકોના પરિવારોને 1 કરોડની સહાય જાહેર કરી. અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 290 જેટલા લોકોના પણ મોત થયા હતા. તો મિત્રો આ મોતના પગલે ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને 1 કરોડની સહાય જાહેર કરી છે. સાથે જ મિત્રો બીજી મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ પણ બનાવી આપશે. અત્યાર સુધીમાં ફક્ત 2 જ લોકો આ દુર્ઘટનામાં બચી શક્યા છે, બાકી મિત્રો બધાના મોત થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જો તમે સાસણગીર અથવા તો મિત્રો અન્ય જગ્યાએ સિંહ દર્શન કરવા જતા હોય તો આ સમાચાર જોઈ લેજો. એશિયાઈ સિંહને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચોમાસામાં સાસણગીર ફરવા જવાનો પ્લાન મિત્રો બનાવતા હોય તો આ સમાચાર વાંચી લો, નહીં તો મિત્રો તમારે પસ્તાવાનો વારો આવશે. સરકારે મિત્રો સિંહ દર્શનને લઈને મોટો નિર્ણય લેતા સિંહ દર્શન આગામી 4 મહિના માટે બંધ રહેશે. ચોમાસાની ઋતુમાં પ્રાણીઓ મીટિંગ ટાઈમ મિત્રો શરૂ થતો હોવાથી મિત્રો આગામી તારીખ 15 જૂન 2025 થી રાજ્યના તમામ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખાતર વેચાણમાં ગેરરીતિ તો 18 લોકોના લાયસન્સ રદ થયા. મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતરની સિઝન દરમિયાન ખેડૂતોને ખાતરનું સુવ્યવસ્થિત વિતરણ સુનિશ્ચિત કરવા કૃષિ વિભાગે સંદેશ ઝુંબેશ હાથ ધરી છે. તો આકસ્મિક તપાસમાં રાસાયણિક ખાતરના જથ્થામાં વિસંગતતાઓ જણાતા 18 વેપારીઓના લાયસન્સ મિત્રો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મિત્રો કાર્યવાહીમાં ₹35.99 લાખની કિંમતનો 395.69 મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો જથ્થો હાલ અત્યારે સ્થગિત કરાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો દુર્ઘટનાનો કારણ સામે આવશે. પ્લેન ક્રેશની ઘટનાઓમાં ખાસ કરીને બ્લેક બોક્સથી ઘણું જાણી શકાય છે. ક્રેશ કેવી રીતે થયું, શું મિત્રો ઘટના બની હશે જેવી વિગતો આ બ્લેક બોક્સની મદદથી જાણી શકાય છે. માહિતી અનુસાર મિત્રો સાઇટ પરથી હવે બ્લેક બોક્સ મળી આવ્યું છે. ડાયરેક્ટર જનરલ મિત્રો એવિએશન ટીમને બ્લેક બોક્સ મળ્યું છે. તો બ્લેક બોક્સની તપાસ બાદ જાણી શકાય છે કે કેવી રીતે અને શું મિત્રો
મિત્રો ઘટના બની હતી. બ્લેક બોક્સ અને મિત્રો વોઇસ રેકોર્ડ મળ્યું, જે બાદ મિત્રો હવે દુર્ઘટનાનું કારણ સામે આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાઉડસ્પીકરના ઉપયોગ મામલે જાહેરનામું. લાઉડસ્પીકરના ઉપયોગ મામલે નિયંત્રણો મૂકવા માટે સુરેન્દ્રનગરના જિલ્લા મેજિસ્ટ્રેટે મિત્રો દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તો આ જાહેરનામામાં અનુસાર ચૂંટણી પ્રચાર સમયે લાઉડસ્પીકરના ઉપયોગ કરવા સમક્ષ અધિકારી પાસેની પરવાનગી લેવી ફરજિયાત છે. તેમજ મિત્રો વગાડવાનો સમય સવારે 8 થી લઈને 10 વાગ્યા સુધીનો રહેવાનો છે. તો આ સિવાય મિત્રો જાહેરનામું 27 જૂન સુધી મિત્રો અમલી રહેશે. ભંગ કરનાર સામે મિત્રો BNS 223 અંતર્ગત કાર્યવાહી થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શબ્દોમાં દુઃખ જ મિત્રો વ્યક્ત કરી શકતો નથી. કેન્દ્રીય અમિત શાહે મિત્રો અમદાવાદ વિમાન દુર્ઘટના પર એક્સ પર લખ્યું કે અકસ્માતને કારણે દુઃખ જ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તાત્કાલિક મિત્રો અકસ્માત સ્થળ પર મોકલવામાં આવ્યા છે. તો પરિસ્થિતિનું મિત્રો મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્લેન ક્રેશ અફવાઓ પર મિત્રો ધ્યાન ન આપવા અપીલ. મિત્રો જુનિયર ડોક્ટર્સ એસોસિએશન મિત્રો જેડીએ જણાવ્યું છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેતા મિત્રો MBBS વિદ્યાર્થીઓના મોત થયા છે. 20 ઘાયલ વિદ્યાર્થીઓમાંથી 11ને મિત્રો ડિસ્ચાર્જ અપાયો છે અને મિત્રો એક રેસિડેન્ટ ડોક્ટરના પત્ની પણ ઘાયલ થયા છે. જેડીએ મિત્રો સોશિયલ મીડિયા પર મૃત્યુઆંક અંગે ફેલાઈ રહેલા મિત્રો ઊંચા આંકડાઓ પર ધ્યાન આપવા લોકોને અપીલ કરી છે, જેથી મિત્રો ગેરમાહિતી ન ફેલાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રૂપાણીની અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ. અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. રાજ્યના અનેક રાજકારણીઓ તેમના ઘરે પહોંચ્યા છે. DNA રિપોર્ટ બાદ પાર્થિવ દેહને રાજકોટ લાવી અંતિમ દર્શન માટે રખાશે. તેમની અંતિમ યાત્રા નિવાસસ્થાનથી નિર્મલા રોડ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક અને મિત્રો યાજ્ઞિક રોડ, DH કોલેજ અને મિત્રો માલવિયા ચોક, કોર્પોરેશન ચોક, ધર્મેન્દ્ર રોડ, શોકથી મિત્રો ભૂપેન્દ્ર રોડથી પસાર થશે અને રામનાથપરા સમજાણે અંતિમ ક્રિયા કરાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બ્રેકિંગ મિની વાવાઝોડું આવ્યું. અમદાવાદમાં હાલ મિત્રો મિની વાવાઝોડું આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં મિની વાવાઝોડું આવ્યું છે. સાથે મિત્રો વરસાદનો માહોલ બન્યો છે. તો ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ફૂલ સ્પીડમાં પવન આવી રહ્યો છે. અમદાવાદના વટવા, ઈસનપુર, નરોલમાં ભારે પવન ફૂંકાયો છે. સિટી એમ સહિત અન્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ મિત્રો જણાવી દે કે રાજકોટ શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. મિત્રો વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના લોધિકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજકોટ શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. જસદણ, આટકોટ, વીરનગર, જસાપર, પાંચવડા, સાંથણી અને વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આજે મિત્રો રાજકોટ, અમરેલી, ગોંડલ, સુરત, નવસારી, તાપી, ડાંગ સહિત અનેક શહેરોમાં વરસાદ મિત્રો ખાબક્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાઢ અપાશે. મિત્રો અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ કાઢ આપવા માટે મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. તો પશુ દીઠ મિત્રો પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે. 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને આ કાર્ડ આપવામાં આવશે. એક સાથે મિત્રો 7 દિવસ માટેનો ઘાસ મિત્રો વિના મૂલ્યે આપવા માટે સૂચના આપવામાં આવી છે. સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ કરાય. મિત્રો ખેડૂતોના હિતમાં 3.3 લાખ રૂપિયા સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજથી દરે લોન આપવામાં આવે છે. જ્યારે મિત્રો જે પણ ખેડૂતો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 60% વ્યાજ સહાય જમા થતી હોય છે અને આ સહાય મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિત્રો મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોને મિત્રો હાલત કફોડી બની ગઈ છે. તો મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવે છે. આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર લેવા માટે મળશે 15,000 રૂપિયાની સહાય. ભારતના પ્રધાનમંત્રી શ્રી મિત્રો નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. એમાં મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ મિત્રો બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને મિત્રો રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે. જો તમે પણ મિત્રો ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય લેવા માંગતા હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન મિત્રો ફોર્મ ભરીને લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદથી લાચાર બનેલા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો હાલમાં થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો અને જે ગુજરાતમાં ખેડૂતો માટે આફત બનીને આવ્યો હતો. તો ભારે વરસાદથી મિત્રો ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે મિત્રો કેટલાક ખેડૂતોના ઉભા પાક પણ નષ્ટ થઈ ગયા છે. આ ઉપરાંત મિત્રો કેટલાક ખેડૂતોના તો આખા ખેતરો મિત્રો ઉભા ધોવાઈ ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે મિત્રો હવે લાચાર બનેલા જગતના તાત માટે સારા સમાચારો આવ્યા છે. ગુજરાતના ભારે વરસાદના કારણે મિત્રો ખેડૂતોનો ઉભો પાક પણ નિષ્ફળ થઈ ગયો છે અને જેના કારણે મિત્રો ખેડૂતોને આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે મિત્રો આ લાચાર બની ગયેલા ખેડૂતોને ચોમાસુ સીઝન પણ ફેલ થઈ ગઈ છે, પરંતુ મિત્રો ચોમાસુ સીઝનની અંદર ફરી મિત્રો વળતર મેળવી શકે તે માટે મિત્રો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે મિત્રો ભારે વરસાદના કારણે નુકસાન થયેલાની સરકારે મિત્રો સર્વેની કામગીરી હાથ ધરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો દેવામાફીની માંગણી વારંવાર. ગુજરાતમાં મિત્રો લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. મિત્રો ખેડૂતો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના મિત્રો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે આવે છે. રાજસ્થાનના મિત્રો 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. તો ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા મિત્રો ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે. આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ પણ કરવામાં આવે છે. જ્યારે મિત્રો સરકારે એવા 20 થી લઈ 25 એવા ઉદ્યોગપતિના કે જેમના મિત્રો 8 લાખ કરોડના દેવા મિત્રો ભાજપ સરકારે માફ કર્યા છે, તો ખેડૂતોના કેમ નહીં? દેવું મિત્રો માફ થવું જોઈએ. ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી પણ કરવામાં આવી છે. જ્યારે હવે મિત્રો એ જોવાનું રહ્યું કે આ વર્ષે પણ મિત્રો રાજ્યની અંદર એટલે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભાજપની સરકાર બની છે, તો શું મિત્રો મોદી સરકાર દ્વારા ખેડૂતોનો સાથ આપવામાં આવશે અને શું મિત્રો ખેડૂતોને દેવા માફ કરશે? તે મિત્રો હવે આગામી સમયની અંદર જોવાનું રહેશે.